હા અરે અત્યારે તો ખાલી પગ જ ભાંગ્યા છે, પણ જો એ નહીં સમજે ને તો એ આખો ભાંગી જાય. હા એટલે જેમ બને એમ કરું હમણાં. આ તું ઉદાસ કેમ છો? લે તને દેખાય પણ છે. મને લાગ્યું કે મારો ભાઈ એટલો બિઝી થઈ ગયો છે ને કે સામેવાળો વ્યક્તિ ઉદાસ છે, ખુશ છે, દુઃખી છે એને કંઈ ખબર પડતી જ નથી. અરે આ તારો ભાઈ, હા જો બહારના ઘરવાળા હોય એની ઉદાસી દૂર કરતો હોય તો તું તો મારી બેન છો. બોલ હું છું. એ તો હું તને પછી કહીશ, પણ પહેલા તું મને એ કે જ્યારે ત્યારે આ લાલ કલરનો દુપટ્ટો લઈને શું ફર્યા કરે છે તું? લાલ કલર કેનો આવે? લોહીનો. આ તો મને લોહી બહુ પસંદ છે. બીજાનું હું ઉડાડું ને તો મારા મનને શાંતિ થાય છે, એટલે આ જોડે ને જોડે રાખું છું. અજીબ છે તું પણ અજીબ અને તારા શોખ પણ. હા પણ તારું મોઢું કેમ હાવ પડી ગયું છે? તો શું કરું? ટેન્શનમાં છું. સમજાતું નથી કે કયો રસ્તો લેવો મારે હવે. આટલો માથાભારે ભાઈ હોવા છતાં પણ બેન દુઃખમાં છે. હવે હું દુઃખ પડ્યું તું વાત કરે કે નહીં? આદિત્ય સિવાય મારા જીવનમાં બીજું છે શું? હર એક તકલીફનું સમાધાન પડે અને હર એક તકલીફનું મૂળ પડે જ છે. કેમ હજી ફોન નથી આવ્યો? ના, એની પત્નીને મળી હતી, સોરી થનાર પત્નીને વાત કરી અને સમજાવી અને કહ્યું કે જા આદિત્યને જઈને સમજાવું કે મારી સાથે ફોનમાં વાત કરે, પણ હજુ ફોન નથી આવ્યો. એનો મતલબ કાં તો વાત નથી થઈ અને કાં તો વાત થયા પછી રસ નથી એને મારામાં. બસ આ હું મંડાણી છો? થનાર પત્ની હજી થઈ ગઈ? હા તને ખબર છે ને કે આ તારા ભાઈનું નામ કેવું છે? આખો એરિયો મારાથી થરથરે છે. શું કામનું? પોતાની જાતને ગુંડો કહે છે ને? કેવો ગુંડો છે? કેવો માણસ છે? આખા એરિયાને ડરાવી શકે છે, પણ પોતાની બેન માટે ખુશી ખરીદવાની ઓકાત નથી તારી. પોતાની જાતને બહુ મહાન માનતો હોય ને તો જા લઈ આવ આદિત્યને, કિડનેપ કર, હાથ પગ ભાંગી નાખ, ગમે તે કર, પણ એને મારી સામે લઈ આવીને ઊભો રાખ. બસ આટલી જ વાત છે ને? તને એક વાત કહું, આ બાજુના એરિયામાં એક મગન કરીને હતો, બહુ એટલે બહુ જ મારી વાતો કરતો હતો અને એની પાસે માણસોનું ટોળું હતું. તો હું ત્યાં એકલો ગયો અને ખાલી એના માણસો સામે જોયું ને એના માણસો બધાય મારી બાજુ વહી આવ્યા હતા. વાતો કરવી સહેલી છે, બોલવું સહેલું પડે છે ભાઈ. મને લાગે છે કે થોડા જ દિવસમાં એ લગ્ન પણ કરી લેશે. એ દામિની એની પત્ની બની જશે અને હું જોતી રહી જઈશ. નહીં, દામિની એની પત્ની નહીં બને. એની પત્ની બનશે ને તો બસ મારી બેન જ. અને એ ઉપાધિ તારે નથી કરવાની. એ હવે હું જોઉં છું કે હવે દામિની અને આદિકુમાર બે મળે છે કેમ. જો દામિનીને કદાચ આ રસ્તામાંથી હટાવી પડે ને તો પણ હું હટાવી દઈશ. જોઉં છું કે તું શું કરે છે. તું કરવા શું જવાનો છે ને કહીને જજે ખાલી, એટલે મને પણ ખબર પડે. માણસ મોટી વાતો કરતા પહેલા વિચાર તો કરે નહીં, પણ પરિણામ શું આવે ને એ તો પરિણામને જ ખબર હોય. બેન તું એક બાળપણની વાત યાદ કર. તને ખબર છે? હા, મયુરે તારા હાથમાંથી ચોકલેટ આંચકી લીધી હતી ત્યારે તને ખબર છે ને? તને એની આંગળી મેં કાપી નાખી હતી. હે ત્યારે તો હું બહુ નાનો હતો, પણ અત્યારે તો આખો માણા હોય ને એને જ ઉડાડી દેવાની એટલી તાકાત મારી બની ગઈ છે. તો
હવે આજ પછી છે ને આ તારા ચહેરા ઉપર ઉદાસી નહીં આવે. ઠીક છે તો જા, જે કરવું પડતું હોય એ કર, પણ આદિત્યની સગાઈ રોકો. હા, એ બીજા કોઈનો થશે ને એ નહીં મેળાવે. અરે બીજા કોઈનો નહીં, એ ફક્ત મારી બહેનનો જ છે અને મારી બહેનનો જ રહે છે, સમજી તું? બાકી હજી તો મારો ગુસ્સો ઓછો છે. હું જ્યારે મારા હાસા સ્વભાવમાં આવીશ ને તો એ તો ધ્રુજી જશે, પણ એ જે એરિયામાં રહે છે ને એ આખો એરિયો ધ્રુજી જાય, સમજે તું? હા, એટલે હવે તો તું દાંત કાઢ પ્લીઝ. મારું મૂડ ખરાબ છે ને, કરવાનું હોય ને એ કર. મને હસાવવા માટે ફક્ત આદિત્ય જોઈએ છે. તને હસાવવા માટે આદિત્ય જોઈએ છે, પણ હવે હું કરવું નહીં, હું નહીં, એ મારે જોવાનું છે. હાય. જુઓ, મેં તને અહીંયા એટલા માટે બોલાવી છે કે તારી સાથે થોડી વાત કરવી હતી. તને કોઈ છોકરી મળી હતી? હા, મળી હતી. તમારી ગર્લફ્રેન્ડ મીરા? એણે બધું જ કહી દીધું તને? અત્યાર સુધી મને એમ લાગતું હતું કે એની વાત કદાચ ખોટી હશે. તમે શું કામ ને એવું કરો? તમને જોઈને એવું લાગતું નથી કે તમે કોઈનાથી કોઈ વાત છુપાવો કે કોઈને દગો આપો? છો, હું તને અહીં એ જ વાત કહેવા માંગુ છું કે આપણા લગ્ન શક્ય નથી. એટલે કે જાણું છું તમે મીરાને પ્રેમ કરો છો, મીરા તમને પ્રેમ કરે છે. હા, બિલકુલ નહીં, એવું પણ નથી. હા, હું એની સાથે લગ્ન કરવા નથી માંગતો. હું તમને સમજાવી નહીં શકું અને કંઈ પણ નહીં શકું, પણ તમે સમજવાની કોશિશ કરો કે મને તમે પસંદ છો, મારે તમારી સાથે રહેવું છે, લગ્ન પણ કરવા છે, પણ હું નહીં કરી શકું. આદિ, એક વાત પૂછું? આ ફેમિલી પ્રેશરમાં આવીને તમે આવું બધું નથી બોલતા ને? જો જે વાત હોય ને તમે મને ક્લિયર કરી શકો છો. મેં તમને તે દિવસે પણ કીધું હતું, તમારે મારાથી કોઈ વાત છુપાવવાની જરૂર નથી. હું સમજી શકું છું બધાનું પાસ્ટ હોય, પણ જો તમારે એ પાસ્ટને આગળ વધારવું હોય તો હું પીછેહટ કરવા માટે તૈયાર છું. હું બધાને જવાબ આપી દઈશ, પણ જે હકીકત હોય ને પ્લીઝ એ મને જણાવી દો. તમે માનું છું કે તમે જવાબ આપી દેશો, પણ હું તમને જવાબ નથી આપી શકું એમ. જુઓ, હા, તમને કેવી રીતે મારે સમજાવવા કે હું તમને શું કહી રહ્યો છું? સમજવાની કોશિશ કરો. હા, હું મારી વાત કરું તો મારે તમારી સાથે લગ્ન કરવા છે અને મને કોઈ ફેમિલી ઇશ્યુ નથી. તમે મને કન્ફ્યુઝ કરી રહ્યા છો. એક સાઈડ તમારી ગર્લફ્રેન્ડ આવીને એમ કહે છે કે તમે બંને લગ્ન કરવા માંગો છો, એ તમને પ્રેમ કરે છે, અને બીજી બાજુ તે દિવસે જ્યારે હું તમને મળવા આવી હતી, આઈ મીન અમે લોકો તમારા ઘરે આવ્યા હતા, ત્યારે તમે એવું કહ્યું હતું કે આપણે બંને સાથે રહી શકીએ એમ છીએ. હજુ પણ તમે એ જ બોલો છો. તમે મારે કઈ વાતને સાચી માનવી? મને સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ. તમને સમય જોઈએ છે? હા, મને થોડો સમય આપો, પણ આ વાતને તમે મારા ઘરે કે તમારા ઘરે ન કરતા. જુઓ, હું નથી ઈચ્છતો કે આપણા લોકોની વાત ચાલી રહી છે અને ઉપરથી ઘરે બધાને ખબર પડે. જુઓ, ઘરે ઓલરેડી બધાને ખબર જ છે કે મીરા મને મળી હતી, પણ હવે જે નક્કી થશે ને એ આપણા બંને સુધી જ રહેશે. તમે ચિંતા ના કરો, તમે તમારો સમય લઈ લો અને વિચારીને મને જણાવી દેજો.
સારું બાય. બાય. જીજાજી ફરી અહીંયા આવી ગયો. હા, તમે લોકો મારો પીછો તમે લોકો મારો પીછો શું કામ નથી છોડતા? મારી નજર છે ને બાજ જેવી છે એટલે મારી નજર તમારી ઉપર જ હોય. કે તું બાદ નથી સમડી જો. હા, ગમે ત્યાં જીવડું ફાળી જાય ને તોય બટકું ભરવા માટે આવી જાય એવો માણસ છે તું. અને જો સાંભળી લે, હા તું અહીંયા મારી અને દામિનીની વાત સાંભળતો હશે ને છુપાઈને? હે, જરાય શરમ નથી આવતી? એ શરમ વાળી હજુ આવ હું કીધું તું મેં? હા? હું કીધું તું? મને ખબર છે કે મારે તમારી બેન સાથે લગ્ન કરવાના છે, એ જ ને? હા. પણ સમજો તો ખરા તમે, દામિની સાથે મારી વાત મતલબમાં ચાલી ગઈ છે અને અમારા લોકોના લગ્નની વાત પણ થઈ રહી છે. ફક્ત હા પાડું એટલી જ રાહ છે. કંકોત્રી દેવા ક્યારે આવશો? જો તમે છે ને પ્લીઝ મને માફ કરી દો. એ પ્લીઝ પ્લીઝ વાળી મારી વાત સાંભળ તું. આ મારી બેન છે ને તારી લીધે ખાતી પીતી નથી, સમજો તું? એટલે આ બધા છે ને તારા નાટક છે ને ઈ બંધ કર. નાટક તો તમે કરી રહ્યા છો, મને માફ કરો ને. અને હા, તમારી બેન ખાતી નથી, ખોટું બોલો છો. અરે હું ટેન્શનમાં રહું છું. હા, રાત દિવસ એક જ ચિંતા થયા કરે છે કે તમે લોકો કાલ સવારે કઈ કરશો તો. તમારી લીધે મને કેટલી બીક લાગે છે. સરખી રીતે ઊંઘી પણ નથી શકતો ને ખાઈ પણ નથી શકતો. પણ હું કહું, આ પેલું હમણાં પંખીડું અહીંયા ઊભું હતું, એક નંબર હતું હો. હે જુઓ, તમે મને એમ ના સમજતા કે હું તમારાથી બહુ ડરું છું. હા, ડરું છું પણ ઓછો. અને તમે એના વિશે તો એક શબ્દ પણ ના બોલતા, કારણ કે હું એને પસંદ કરું છું. તારે ખાલી મારી બેનને જ પસંદ કરવાની છે, સમજો તું? નહીતર મારી તો તને ખબર જ છે. હું લગ્ન જ નહીં કરું, બસ. મારે લગ્ન જ નથી કરવા. હું દામિની સાથે પણ લગ્ન નહીં કરું અને મીરા સાથે પણ લગ્ન નહીં કરું. હવે મને બક્ષી દો, છોડી દો મને. અરે નહીં, મારે કદાચ તને ઘર જમાઈ રાખવો પડે ને તો પણ હું રાખીશ, પણ ખરે લગ્ન તો મારી બેન ની હારે જ કરવા પડશે. હા, નહીં કરું. હા, આ તમારાથી થાય ને એ કરી લેજો, હું ડરતો નથી હવે. એટલે મને ધમકી આપે છે? હા, ધમકી નથી આપતો, ચેતવણી આપું છું. હા, તમારે જે કરવું હોય તે કરજો. પાકું? હા, હું લગ્ન જ નથી કરવા માંગતો અને લગ્ન જ ના કરવા હોય તો પછી હું શું કામ ડરું? એ લગ્ન કરવાની ના પાડનાર, તારા લગ્ન છે ને મારી બેન હારે જ થશે, સમજો તું? અને આ બુલબુલ આવી હતી લે એને તો વહીવટ હું ઓલા કાળો પાયા કરાવી નાખી. આમાંય તે હમણાં કાળું એ કઈ શિકાર નથી કર્યો, તો આ તો દેખાવડી છે, રૂપાળી છે, તો કાળું જો મેં એને કહી દીધું છે અને એને પણ ખબર છે. હા, તારી બેન એને પણ મળી હતી અને બધી જ વાત કરી દીધી છે. વાત કરી દીધી હોય કે ન કરી દીધી હોય, પણ મારે આ વાત કાળો ને કરવાની છે. આનું પરિણામ સારું નહીં આવે, એટલું યાદ રાખજે. હા, અને તારી ધમકીઓથી હું ડરતો પણ નથી. આટલી વાત યાદ રાખજે કે હું છે ને, હા, હું તારી બેન સાથે વાત કરીશ, તારી સાથે બિલકુલ વાત નહીં કરું. તું જા અહીંયાથી. જો મારી વાત સાંભળ, તું મારી હારે વાત નહીં કર ને તો હાલશે, પણ મારી બેન હારે તો તારે પ્રેમથી વાત કરવી પડશે અને લગ્ન પણ, સમજો? હે જીજાજી? અને મારી સાથે આ શું થઈ રહ્યું છે? હું તો ફસાઈ ગયો છું, સમજાતું નથી કે મારે શું કરવું.
બોલશો કઈ? આ ક્યારનો મને અહીંયા શું કામ બેસાડી રાખ્યો છે? અરે ભાઈ શાંતિ રાખીને થોડી વાર બેસ, હમણાં બધી તને ખબર પડી આ 5મી વાર મેં પૂછ્યું હશે કે કોઈ બોલશો કઈ, મને શું કામ બેસાડ્યો છે, મારે કામ છે, તો તમે એક જ શબ્દ કહો છો, થોડી વાર બેસ, હમણાં તને બધી ખબર પડી જશે. પણ ક્યારે ખબર પડશે મને? તારે બહુ ઉતાવળ છે કા? ઉતાવળ તો શાંતિ રાખીને બેસ તો કઈ પ્રોબ્લેમ છે તને? પ્રોબ્લેમ ઘણા બધા છે મને, પણ હવે બધા પ્રોબ્લેમ તમને કહી તો દીધા છે કે મારી લાઈફમાં પ્રોબ્લેમ શું ચાલી રહ્યા છે. જુઓ મમ્મી, તમે કઈ કહેશો? ના, હા, તમે જ પપ્પાને પરમિશન નથી આપી એટલે કઈ બોલતા નથી, બાકી આગળ બધું મને કહી દીધું હોય કે શું વાત છે. સાચી વાત છે. જય શ્રી કૃષ્ણ. બસ બેટા. દામિની? અચ્છા, તો આ લોકો આવવાના હતા એટલા માટે મને અહીંયા બેસાડી રાખ્યો. જુઓ, મેં તમને કહ્યું હતું ને કે મારે આ વિષય ઉપર કોઈ વાત નથી કરવી. પણ મારે કરવી છે ને, ભૂપત દાદાને કરવી છે, દામિનીને કરવી છે, તારા પપ્પાને કરવી છે. જ્યારે બહુમતી હોય ને ત્યારે એકલા હોય ને ન બોલવું જોઈએ. એ સમજવાની કોશિશ તું કરું. સમજવાની કોશિશ કેમ નથી કરતો? અરે જ્યારે તું કઈ વાતમાં જ નથી, તારી કઈ ભૂલ જ નથી, તો પછી વાતની ચોખવટ કરી દેવામાં શું વાંધો છે? જો આદિત્ય, મને અને તારા પપ્પાને તે બધી વાત કરી દીધી છે, પણ ભૂપત દાદા અને દામિની હજુ પણ અંધારામાં છે. અરે દામિનીએ જે જોયું એ સાચું છે કે ખોટું છે એ વાતની ચોખવટ તો આપણે કરવી પડશે ને. જુઓ ભૂપત દાદા, દામિનીએ જે પણ કાંઈ જોયું ને એ સાચું હતું. મારો દીકરો અને એની એક ફ્રેન્ડ મીરા મળ્યા પણ હતા, પણ વાત જાણે કે એમ છે કે એ લોકો શરૂમાં રિલેશનશિપમાં હતા. લગભગ મહિનો 1.5 મહિના જેવું એ લોકોના સંબંધ રહ્યા હશે. પછી એ છોકરીએ એને બ્લેકમેલ કરવાનું ચાલુ કર્યું. અને આ છોકરી છે ને થોડી મનની અસ્થિર છે. અરે એ મનમાં આવે એવું કરે છે અને થોડી માનસિક સ્થિતિ પણ એની બરાબર નથી. એટલે હવે એ મારા છોકરાને બ્લેકમેલ કરે છે કે તને હું બીજે ક્યાંય લગ્ન નહીં કરવા દઉં, તું મારી સાથે લગ્ન કર. અને આ વાતમાં બીજી કોઈ, હું મારા દીકરાનો પક્ષ લઈને તમને એની વાતને છુપાવવા માંગુ છું એવું કાંઈ જ નથી. જે છે એ આ વાત છે. તો તે દિવસે તમે ના પાડતા હતા ને કે મારો દીકરો આવો કરે જ નહીં. મારા દીકરાની આમાં કોઈ ભૂલ જ નથી. દાદા, એટલે એકવાર આખી વાત તો સાંભળી લે. જુઓ, મારી જ ભૂલ છે, હું ખોટું નહીં બોલું. પણ હું દામિનીને જ્યારે મળ્યો ત્યારે પણ મેં એને કહ્યું હતું કે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું, મને તું ગમે પણ છો, પણ હું લગ્ન કરી નહીં શકું. ત્યારે મેં બધી વાત નહોતી જણાવી. એને એમ હતું કે હું પણ એ છોકરીને પ્રેમ કરતો હોઈશ એટલા માટે કદાચ હું આવું બોલતો હોઈશ. પણ સાચી હકીકત એ છે કે એ લોકો મને હેરાન કરે છે, એનો ભાઈ અને એ છોકરી. હા, અવારનવાર મને ધમકાવે છે અને જબરદસ્તી મારી સાથે લગ્ન કરવાનું કહે છે. હું એની સાથે લગ્ન કરીને હેરાન થવા નથી માગતો. હા, લગ્ન એ કંઈ મતલબમાં થોડા સમયનો ખેલ થોડી છે, આખી જિંદગીનો સવાલ છે. મેં બધી વાત મારા મમ્મી અને પપ્પાને જણાવી તો એમણે નક્કી કર્યું હશે કે તમને બોલાવીને બધી સાચી હકીકત કહી દઈએ. જો તમારા મનમાં પાપ જ નહોતું તો જ્યારે અમે જોવા આવ્યા ત્યારે તમને બંનેને વાત કરવા મોકલ્યા હતા, તો ત્યારે તમારે સાફ સાફ કહી દેવાય ને તમારો ભૂતકાળ જે કાંઈ હોય તો આ તકલીફ ના પડે. ડરતો તો મારો દીકરો કે દામિની જેવી સારી છોકરીને એ ખોઈ ન બેસે. બસ એટલા માટે જ એણે આ વાત છુપાવી છે. જે વ્યક્તિને ખોટું કરવું હોય એ તો અત્યારે પણ ખોટું બોલી શકે ને, પણ એણે સ્વીકારી લીધું કે એને 1 મહિનાના રિલેશન હતા. જુઓ ભૂપત દાદા, હવે જે પણ કંઈ થયું એને ભૂલી જાઓ. દામિનીને પણ મારો દીકરો ગમે છે અને મારા દીકરાને પણ દામિની ગમે છે. તો હવે લગ્ન માટે હા પાડી દો ને, આપણે ઘડિયા લગ્ન લઈને આ લોકોના લગ્ન કરાવી દઈએ. બરાબર ને આદિ? કઈ રીતે આંટી? આવું તમે કહી રહ્યા છો ને. આદિના તરફથી મને હજુ કોઈ ક્લિયર જવાબ નથી મળ્યો. લગ્ન કરવા છે પણ કરી નથી શકતો. હા, કેવી વાત થઈ? આદિ બેટા, જે હોય કે ને, તું લગ્ન કરવા માટે તૈયાર છે ને? હવે કોઈ સમય નહીં માંગતો. હા, પણ હું દામિની સાથે થોડી વાત કરવા માંગુ છું. હા, તો ભૂપત દાદા હા પાડતા. હા, ઠીક છે, તો તમે લોકો એક વખત શાંતિથી બેસીને વાતચીત કરી લો. અને બેટા, આ વખતે કોઈ વાત મારે સાંભળવી પડે એવું નહીં કરતો. બધી વાતની ચોખવટ કરી લેજે. અને મને ખબર છે કે આ છોકરી તારી બધી પરિસ્થિતિને સમજશે. ચાલ.
હા દીકરા, કોઈ વાત ના છુપાવતો. જેટલી તારી હકીકત છે ને, તારો ભૂતકાળ જે હોય તે બધું દામિનીને કહી દેજો. હો જા મારો દીકરો. દામિની, સાંભળો છો? મેં તે દિવસે એટલા માટે જ લગ્ન માટે ના પાડી હતી કે તારા ગયા પછી એનો ભાઈ મારી પાસે આવ્યો હતો. એને ફરી મને ધમકાવ્યો હતો. અને હું જ્યારે પણ બહાર જાઉં અથવા તારી સાથે વાત કરું કે કોઈ પણ જગ્યાએ જાઉં ને તો એ લોકો મારો પીછો કરે છે અને હંમેશા એક જ વાત કરતા હતા કે તારી સગાઈ તો ત્યાં થશે જ નહીં. જો હું ડરી ગયો હતો. હું કોઈ વાત છુપાવવા નથી માંગતો, પણ અમે બંને એકબીજાના પ્રેમમાં હતા. પણ સમય જતાં મને બધી જ ખબર પડી ગઈ કે એ તો ફક્ત પૈસા માટે અને એની જ મનમાની ચલાવે છે. એ મને પ્રેમ કરે છે પણ ધમકાવીને. મારે હંમેશા એનાથી ડરતું રહેવાનું, એ કહે એટલું જ કરવાનું. હાદી, એને પ્રેમ ન કે, એને સાયકો કહેવાય. હા, એવું જ કંઈ. અને 1 મહિનાની અંદર મેં એની સાથે બ્રેકઅપ પણ કરી નાખ્યું હતું. ત્યારથી પછી એ લોકો મારી પાછળ પડી ગયા હતા. હાલતા ને ચાલતા મને ધમકાવ્યા કરતા, મારી પાસે પૈસાઓ લેતા. હું આપતો પણ એ લોકો મને ધમકી આપતા કે તને ખોટા રેપના કેસમાં ફસાવી દઈશું. તારા ફોટો છે અમારી પાસે પ્રૂફ છે. અને હું ડરી જતો હતો. જો થેન્ક યુ કે મને બધી વાત કરી તમે. કોઈ વાત છુપાવ્યા વગર જે હતું ને એ બધું કહી દીધું. એ વાતની મને ખુશી છે. પણ હવે તમે શું કરવા માંગો છો? જો એક ને એક દિવસ તો હિંમત કરીને આ વાતને સામનો કરવો જ પડશે ને તમારે. ક્યાં સુધી આવી રીતે ડરતા રહેશો? કરવો પડશે. અને હું ઈચ્છું છું કે તું મને જો સાથ આપે, તારી મરજી હોય, તને કંઈ પ્રોબ્લેમ ના હોય. મારી લાઈફમાં જે કંઈ પણ ચાલતું હતું મેં બધું જ કહી દીધું છે. આના સિવાય બીજું કંઈ નથી. બસ એક આ વાત જ મેં તારાથી છુપાવી હતી. અને જો તું મારી સાથે રહેવા માંગતી હોય, લગ્ન કરવા માંગતી હોય, તો હું તો તૈયાર જ છું. મારી તો હાથ છે. બસ તારા પર છે કે તારે શું નક્કી કરવું. મેં તો મારો જવાબ આ વાતની મને ખબર નહોતી ત્યારે પણ આપી દીધો હતો. અને પ્રોબ્લેમ્સ કોની લાઈફમાં નથી હોતી. હા, તમારી ભૂલ તો નથી ને. આમાં તમારો કોઈ વાંક નથી. તમે તો એ લોકોની જાળમાં ફસાઈ ગયા છો. હા, પણ તારા દાદાને એને કેવી રીતે સમજાવીશ? એ લોકો મતલબ કે આ વાતને સમજવી, જાણવી, મને સાચો ગણવો એમના માટે તો અઘરું છે ને. મારા દાદા માટે હું જે કહું ને એ જ સાચું છે. અને એ મારા દાદા છે. મને ખબર છે એ મારી વાતને સમજશે, જાણશે. અને મારી ઈચ્છા મરજી વિરુદ્ધ એ લોકો કંઈ નહીં કરે. તો ઠીક છે. જો તારી હા હોય તો હું એ લોકો સાથે લડવા માટે પણ તૈયાર છું. ડોન્ટ વરી, હું હંમેશા તારી સાથે છું. હવે એ લોકોને જે કરવું હોય ને ભલે કરે, પણ તારે મારું એક કામ કરવાનું છે. કામ? હવે જ્યારે તું એ લોકોને મળે ને સમજી ગયા ને? હા,
સમજી ગયો. થેન્ક યુ. કારણ કે બહારથી અવાજ જુઓ ભૂપત દાદા, હવે જે સાચી હકીકત હતી એ બધી અમે તમને જણાવી દીધી છે. અને હવે તમે જ કહો કે આ વાતમાં મારા દીકરાનો કોઈ વાત નથી. હા બેન, હું પણ સમજુ છું. આ છોકરી હવે કેવી છે કાંઈ ખબર નથી પડતી. તમે જોઈ છે ને ક્યારે? ક્યારેય મેં એને જોઈ નથી. પણ હવે એ છોકરીને મૂકો ને તડકે, જ્યારે સમય આવશે ને ત્યારે આપણે લડી લેશું. પણ હું તો એમ કહું છું કે આ લોકોના ઘડિયા લગ્ન લઈ લઈએ અને લગ્ન કરાવી દઈએ ને પછી કોઈનાથી કાંઈ ન થાય. હા, પણ તમારી વાત સાચી છે. તમારા દીકરાએ ભલે જે વાત હતી હકીકત કરી, પણ હજી વળી વળીને પૂછી લેજો કે બીજી કોઈ છોકરી અરે કાંઈ. હા, કેવી વાત કરો છો ભૂપત દાદા? જો ભૂપત દાદા, એમાં કંઈ છે જ નહીં. આ મારા દીકરાએ મને પેટ ખોલીને બધી વાત કરી દીધી છે કે પપ્પા આવી આવી રીતનું છે ને પેલી છોકરી મને બ્લેકમેલ કરે છે. બાકી મારો દીકરો એવો નથી દાદા. સારું, તો આપણે સમજી વિચારીને. હા, હું સમજવું છે ને હું વિચારવું છે. કોણ છો ભાઈ તમે? અને આમ ઘરમાં કેમ ઘૂસી આવ્યા છો? કોનું કામ છે? તમે મને નથી ઓળખતા? અરે કેમ? તું આખા ગામનો ડોન છો તો તને બધા ઓળખતા હોય. આવ્યો છો તો નામ ઠેકાણું દે ને એટલે ખબર પડે કે તું કોણ છો. એ બેન, મારું નામ અશોક છે અને આ એરિયામાં છે ને મારો જ પાવર હાલે છે. અરે ભાઈ, તારું નામ અશોક છે તો બરોબર છે, પણ અહીંયા શું લેવા આવ્યો છે એમ કહો. આદિત્ય, આદિત્ય માટે આવ્યા છીએ. બોલાવશો? શું નામ છે તારું? મીરા. જોઈ લો, જે છોકરી માટે તમે મને પૂછતા હતા ને એ બીજી કોઈ નહીં, આ જ છે. હું પોતે. તને જરા પણ શરમ નથી આવતી કે છોકરીની હગાઈ થવાની છે અને તું વચ્ચે પડે છો? દાદા, આટલી ઉંમર ક્યાં નાખી છે? આ સફેદ વાળ કેવી રીતે કર્યા છે? બુદ્ધિ તો હોવી જોઈએ ને માણસને. અને કે તમારો દીકરો મારી પાસે આવ્યો હોય ને તો જ રિલેશન બંધાયા હોય, એમ નામ નહીં. એ, મારો દીકરો એવો નથી. મારા દીકરાની પાછળ તું હાથ ધોઈને પડી છે એમને બધી વાત કરી છે આદિએ. અચ્છા, આંગળીની છે. હા, આદિકુમાર. હા, કેમ છે? ઘરે આવવાની હિંમત કેમ થઈ તમારી? લે, એમાં હિંમતની શું વાત છે? આ જો ને, તારા જ ઘરમાં ઊભા છીએ. આ લોકો પૂછતા હતા કે અમે કોણ છીએ. જરા કહેશો? હાદી, કઈ વાંધો નહીં. હવે ઘરે આવી ગયા છે તો આપણે બધા ફેસલો કરી લઈએ ને. હા બસ. અને જે વાત કરવા આવ્યા છે એ વાત તો કરવી. હવે હું કહું છું, હવે આ મુહૂર્ત બુહૂર્ત કાંઈ નથી જોવું આપણે. આ બેના લગ્ન કરાવી દેવી. શું બકવાસ છે આ? નથી કરવા મારે લગ્ન. અરે આદિકુમાર, થોડુંક ધીમે. મને તો બીવરાવી દીધો તમે. હા તો મારી વાત સાંભળી લે તું. મારા ઘરમાં બીજી વાર આવવાની હિંમત પણ ન કરતો. અને હું છે ને દામિની સાથે લગ્ન કરવા માંગુ છું, એની સાથે રહેવા માંગુ છું. આ તમારા લોકોના લીધે હું હેરાન થઈ ગયો છું. આ શાંતિથી જમી નથી શકતો, હંમેશા ચિંતામાં રહું છું. અને મારા મમ્મી પપ્પાને પણ મેં ચિંતામાં નાખી દીધા તમારા લીધે. અમારા લીધે? હા, જબરદસ્તી આવી હતી હું? નહીં ને, પહેલા તો બહુ મજા આવતી હતી. ફરવાની, હોટલમાં જમવા જવાની, ફોટોસ પાડવાની, હા, પ્રેમની વાતો કરવાની બહુ મજા આવી ને. ત્યારે ધ્યાન રાખવાનું હતું. અને જો આની સાથે લગ્ન થશે ને તો કઈ વાંધો નહીં. મારી પાસે છે, મારી પાસે મારું અત્યારે બાકી જ છે. તારા ફોટોસ, તારી વોટ્સએપની ચેટ, ઇન્સ્ટાગ્રામના મેસેજીસ. હા, બધું કહી દે ને. હા, બધું છે એની પાસે પ્રૂફ. હા, અને એટલા માટે મને એ ડરાવે છે, ધમકાવે છે, બીવડાવે છે. અને હું એક બીકના કારણે જ આ સગાઈ તોડી નાખવા માંગતો હતો. દામિની સાથે લગ્ન કરવાની પણ એટલા માટે જ ના પાડતો હતો. અરે વાત પૂરી તો થવા દે. આજે ઘર શું ઊભું છે, બધા પરિવારના સભ્યો શું ઊભા છે, બહુ ઉલડે છે તું તો કઈ. હું દવા પીને ચિઠ્ઠી લખતી જઈશ કે મારી મોતની પાછળ આદિત્ય છે. એને મને લગ્ન કરવા માટે પહેલા ફોર્સ કર્યું, પહેલા રિલેશનમાં આવ્યો અને પછી મેં લગ્ન ન કર્યું એટલે મને બ્લેકમેલ કરતો હતો. એટલા માટે જ મેં તને છોડી દીધી. કારણ કે તારી માનસિક સ્થિતિ બરાબર નથી. તું આને પ્રેમ કહે છે? અરે આને પ્રેમ ના કહેવાય. જરાક તો વિચાર કર. તારે મારી સાથે લગ્ન કરવા છે અને એ પણ બળજબરીથી. હા, બળજબરીથી ને જ હવે તો લગ્ન કરવા છે. મીરા,
એક વાત સમજવાની કોશિશ કર. તું ફોર્સ કરીને આદિત્ય સાથે લગ્ન તો કરી લેશ, પણ શું તું સુખેથી જીવી શકીશ? આદિત્યને તારી સાથે લગ્ન નથી કરવા, તારી સાથે રહેવું નથી. તારા કેવા પ્રમાણે તારી સાથે લગ્ન તો કરી લેશે, પણ એ પોતે પણ ખુશ નહીં રહી શકે, અને એ ખુશ નહીં રહે તો તને પણ ખુશ નહીં રાખી શકે. તો તું આખું જીવન આવી રીતે જીવવા માંગે છે. તું મારી જગ્યાએ નથી એટલે આટલી સહેલાઈથી બધું બોલાય છે. ઇટ્સ ઓકે. સારું છે તારી જગ્યાએ નથી. તારી જગ્યાએ હોત ને તો ક્યારની મેં પીછેહટ કરી લીધી હોત, કારણ કે કોઈની સાથે છે ને જબરદસ્તી પ્રેમ નથી થતો. હવે તું મને શીખવીશ કે પ્રેમ શું કહેવાય. કરી લો લગ્ન. હું પણ જોઉં છું કે લગ્ન કેમ થાય છે. જુઓ, હવે આ બધી વાતોનો કોઈ મતલબ નથી. હું છે ને પોલીસને હમણાં ફોન કરું છું અને પોલીસને અહીંયા બોલાવું છું. પછી જો તમારી હાલત શું થાય. એક મિનિટ, આપણા ઘરની આબરૂ આપણે જ ઉછાળશું? જો મીરા, તું આ ઘરની વહુ બનવાના લાયક હોત ને તો વાંચતે ગાજતે હું તને આ ઘરની વહુ બનાવી દે, અને કદાચ એક વખત દામિનીને ના પણ પાડી દે. પણ તારી વાત કરવાની રીત, હા, તારા રંગ ઢંગ જોઈને મને નથી લાગતું કે તું આ ઘરની વહુ બનવાને લાયક છે. હું બે હાથ જોડીને તને પ્રાર્થના કરું છું કે મારા દીકરાની જિંદગીને બક્ષી દે, જીવવા દે. અને પ્રેમ તો જે અધૂરે રહે ને એને જ સાચો કહેવાય, પૂરો થાય એને પ્રેમ ન કહેવાય. અત્યારે તો જઉં છું, પણ મારું કંઈ નક્કી નહીં. આદિત્યના લગ્નના દિવસે મારું માઇન્ડસેટ કેવું હોય મને શું ખબર. આણે જ કહ્યું ને કે જૂનું નીચે તું ખબર નહીં. એ દિવસે મને જૂનું ચડે અને કાંઈ થઈ જાય એની ગેરંટી નહીં. બાકી હા, આ તમારા લોકોના મોઢા જોઈને અત્યારે તો જઈ રહી છું. બાકી એકલો મળ્યો હોત ને તો એને કે ઊભી રે. તે શું કીધું? તું મરી જઈશ, FIR લખીશ, તારે જે કરવું એને બધું કરી શકે છે. અમે બધા આદિની સાથે છીએ. અને એક વાત હંમેશા યાદ રાખજે, આંટીએ કહ્યું ને કે પ્રેમ અધૂરો હોય ને એ જ સાચો પ્રેમ છે. ભગવાન જેવો ભગવાનનો પણ પ્રેમ અધૂરો રહી ગયો, તો તું તો એક માનવી છે. એવું કેમ માની લીધું કે તારો પ્રેમ પૂર્ણ થઈ જશે? અને હા હા, તમારો અવાજ સાંભળતાની સાથે હું ફોનમાં રેકોર્ડિંગ ચાલુ કરીને આવ્યો હતો. હા, જો હવે કદાચ તું આત્મહત્યા કરીશ ને તો પણ કંઈ ફાયદો નહીં, કેમ કે હા, મારા પરિવારને કે મને, અમને લોકોને કંઈ નુકસાન નહીં થાય, પણ તારા ભાઈને જરૂર થશે. એ તારી જેવી બેન ખોઈ દેશે જે એક ગુંડાનો સાથ આપે છે હંમેશા. હલે છપરી, હવે નીકળ તારી બેનને લઈને અહીંયાથી, નહીતર જોવા જેવી થશે. જોઈ લઈશું. જા જા. ચાલ બેન. જોતો જા ને ભાઈ, પછી ધક્કો ખાવો. નિકાર. વાહ દીકરા વાહ, આ રેકોર્ડિંગ ચાલુ કરીને તે ખરેખર કમાલ કરી દીધી હો. હા, મને કઈ મગજમાં નહોતું. હા, દામિનીએ કહ્યું. હા, બહારથી અવાજ જેવો આવ્યો એટલે એણે કહ્યું કે આ કોણ આવ્યું ઘરમાં. હવે મને જરાય ચિંતા નથી તારી, કારણ કે તું તો ભોળો હતો, પણ હવે અમારા દીકરાની વહુ આવી જશે ને આ ઘરમાં, એટલે હવે મારે જરાય ચિંતા નહીં રહે. હા, હવે મને કઈ વાંધો નથી. જલ્દી લગ્નની તારીખ જ લઈએ ને. ના ગમતું હોય તો આપણે સગપણમાં. સોરી જમાઈ, મેં તમારા ઉપર શંકા કરી. હા, માફ કરજો, પણ મેં કોઈને સાચી હકીકત પહેલા કહી નહોતી, બધાથી વાત છુપાવી હતી. કઈ વાંધો નહીં દીકરા, હવે ઘીના ખમમાં ઘી પડી ગયું છે તો પછી હવે કરો કંકુ ના, બીજું હું.